આપણી આવરદા કેટલી 70-75 વર્ષ લખાવીને સમજો આવ્યા હોઈએ, 80-85 વર્ષ લખાવીને સમજો આવ્યા. હવે એ બાય ધ ટાઈમ વી વેલ્યુ ધ ટાઈમ, બાય ધ ટાઈમ વી એકનોલેજ ધ વેલ્યુએશન ઓફ ટાઈમ. 15-20 વર્ષ તો નીકળી ગયા હોય ત્યારે તો સમયનું મૂલ્ય સમજાય. નાના હતા ત્યારે 6 મહિનાના હતા ત્યારે સમયની કિંમત ક્યાં સમજાતી હતી? ત્યારે ખબર નહોતી. હવે સમયની કિંમત સમજાય છે, પણ એ ત્યારે 15-20 વર્ષ તો નીકળી ગયા જિંદગીના. એ 15-25 વર્ષ નીકળ્યા પછી જો વેલ્યુ સમજાય, સ્પેરમાં રહેલા હવે 60 વર્ષ પણ હોય, એ 60 વર્ષની વેલ્યુ કેટલી? એક એક દિવસ આપણો બહુ વેલ્યુએબલ છે, બિકોઝ ઇટ ઇઝ IPL 2020ની ગેમ છે. એટલે બહુ લિમિટેડ ઓવર્સ, લિમિટેડ બોલ્સ ટુ ફેસ એન્ડ પરફોર્મ, અને વેરી લિમિટેડ ટાઈમ. એમાં તમારે પૂરું કરવાનું. તમને એક કોર્સ આપ્યો છે, મોક્ષ મેળવવા સુધીનો કોર્સ આપ્યો છે આપણને. કદાચ ત્યાં સુધીનો નહીં તો એના પછીના લેવલ સુધીનો, છેક સુધીનો જે કોર્સ આપ્યો, એ કોર્સ આપણે પૂરો ન કરી શક્યા તો ખરેખર સસ્પેન્શન આવે. એક મેચ બહાર બેસવાનું, બહાર બેસ, બીજાને રમવા દે, નોટ એલિજિબલ. તને આટલા ટાઈમમાં તને કીધેલું હતું કે પૂરું કરજે કોર્સ. હા, પણ કે મને તો મારા સાહેબનો યોગ નહોતો મળ્યો, મને તો એવી જગ્યાએ જન્મ્યા હતા, ઉપાસી બાજુમાં નહોતો, કંઈ ન ચાલે. તારે કોર્સ પૂરો કરવાનો હતો, ગમે તે રીતે તું કર. એ કોર્સ પૂરો ન કરી શક્યા ટાઈમસર. એટલે વેલ્યુ ધ ટાઈમ. બહુ ઓછો ટાઈમ છે આપણી પાસે. ટાઈમનું વેલ્યુએશન કરી શકે ને. લિમિટેડ ઓવર્સ છે, લિમિટેડ બોલ છે, એમ ટાઈમ પણ બહુ લિમિટેડ છે ટુ કમ્પ્લીટ ધ ઇનિંગ. આપણે એટલા સમયમાં બધું પૂરું કરવાનું છે. આપણે એક લાઈફ લેસન છે. સમયની વેલ્યુ આપણે નહીં સમજીએ તો એના કરતાં આગળ બીજું કંઈ છે નહીં. પૈસા તો કદાચ એકવાર કમાઈ લેશું, ગુમાવેલા પાછા આવી જશે, પણ સમય ગયો, યુ કેન નોટ બ્રિંગ 2023 બેક વન્સ અગેન. હવે તમે રિવાઇન્ડ કરો. કાળમાં રિવાઇન્ડની સિસ્ટમ નથી, કેસેટમાં હોય. તમે કહો કે 2023, 22, 21 હું ફરીથી લઈ આવું. મારે એ વખતે છે ને મારામાં અક્કલ નહોતી ને મેં વેડફી નાખ્યા. 2023, 22, 21 હવે ફરીથી ના આવે. બહુ મજા આવી ગઈ અહીંયા આવ્યા હતા સેશનમાં. અરે યાર, આપણે 180 સેશન ગુમાવ્યા. મારું ચાલે ને તો ખરેખર 180 સેશન મેં બધા ભર્યા હોત. હવે ટાઈમ ડઝન્ટ કમ બેક. હવે નક્કી કરો કે 20 સેશન ભરવા, ચલો તો એ તમે હવે 20-21 ભરો. પણ તમે એમ નક્કી કરો કે મારે જૂના ભરવા છે. હવે આપણી પાસે ટાઈમ ઇઝ ગોન. ક્યાંય નહીં. બસ સ્ટોપ પર એક જગ્યાએ બહુ સરસ વાક્ય લખેલું, આમ હલાવી નાખે એવું વાક્ય. માઇન્ડ વેલ, જસ્ટ બસીસ સ્ટોપ હિયર એન્ડ નોટ ધ ટાઈમ. અહીંયા ખાલી બસ ઊભી રહે છે, સમય ઊભો નથી રહેતો. મૂવ ફોરવર્ડ. બહુ સરસ મોટિવેશનલ લખાણ હતું કે ટાઈમ નહીં ઊભો રહે, અહીંયા બસ જ ઊભી રહેશે. એટલે તમે ટાઈમ વેસ્ટ ના કરતા. એટલે ઘણાને ટાઈમ વેસ્ટ કરતા હોય, ટાઈમની વેલ્યુ જ ન હોય. કેટલા સમય મળ્યો હોય ત્યારે કોઈ ટાઈમની કિંમત નહીં, કશું જ નહીં. અત્યારે શું કરે છે? બસ કંઈ નહીં, ટાઈમ પાસ. આમ આગળ શું કરવાનો હજી કંઈ સોચ્યું નથી. એને સોચવાનું બાકી હોય હજી ભાઈને, હજી કંઈ સોચ્યું નથી, ખબર નહીં શું કરવાનો છે. એટલે આમ પપ્પાની સાથે નહીં, સમથિંગ ન્યૂ. પપ્પા ત્યાં સુધી કમાતા હતા, હવે આ સમથિંગ ન્યૂમાં શું કરશે? ગુમાવે તો જ નવું થાય છે, બાકી નવું તો કંઈ થયું નથી. પપ્પા તો સરખું ચલાવે છે. હવે સમથિંગ ન્યૂ, એ બીજું કંઈક કરશે. એટલે કંઈ પણ કરશે, પણ અત્યારે બીજું કંઈ પ્લાનિંગમાં નથી. ટાઈમ વેસ્ટ થાય છે, ટાઈમ વેસ્ટ થાય. નદીના કિનારે નિકમ્મો માણસ બેઠો રહે, નવરો ધૂપ ચારો કાંઈ છે નહીં, કામ ધંધો, બેઠો રહે છે ત્યાં ને ત્યાં. અને પછી બેઠો બસ કાંકરી ચાળો કર્યા કરે. એક કાંકરી ફેંકે, તરંગો થાય પાણીમાં, મસ્ત લાગે. પછી બીજી કાંકરી ફેંકે, પછી ત્રીજી કાંકરી ફેંકે. ગણે કે કેમ કે અમારે 51 તરંગ કરવાના છે. આવા 51 ટાઈમ્સ. એટલે એના માટે 2 કલાક ત્યાં બેઠો. 2 મિનિટમાં પાછો એક તરંગ સબસાઇડ થાય, પાછી એક કાંકરી નાખે, પાછો એક તરંગ મોટો થાય, આમ વર્તુળ થાય આખું તરંગનું. એવી રીતે ટાઈમ વેસ્ટ કરે 2 કલાક. એને કોઈક જાણકારે ફિલોસોફીથી પૂછ્યું અને એને ફિલોસોફિકલ અદામાં જવાબ આપ્યો, ક્યાં કર રહે હો? બદલા લે રહા હું. કે ક્યાં? કમ વक्त से मैं बदला ले रहा हूँ. एक समय था, वक्त ने मुझे बर्बाद किया था, अब मैं वक्त को बर्बाद कर रहा हूँ. આવો બદલો લે. એને શું કહેવાય કે લાઈફની IPLમાં એને સસ્પેન્શન મળે કે ન મળે, બહુ ઓછો ટાઈમ છે. અને એમાં અમુક ઓવર તો આપણે પતાવી દીધી. અને ખરેખર જે ઓવર આપણે પતાવી દીધી ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હતી, પાવર પ્લેવાળી હતી, એ પતી ગઈ. હવે જે આવી તો બહુ રિસ્ટ્રિક્શનના ફિલ્ડવાળી આવી ગઈ. એટલે મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. આ એક સંદેશો છે. તમને જે ઓપોર્ચ્યુનિટી મળી હોય ને, મેક ધ મેક્સિમમ ઓફ ઇટ. તમે જેટલું ખેંચાય એટલું ખેંચી કાઢો. આખો ટ્રેન્ડ ન બદલાયો. એક સમય હતો લિમિટેડ ઓવર ગેમમાં પણ શરૂઆતમાં પહેલાં 2-3 ઓવર તો એમ સ્ટેબલ થાય, ધીમે ધીમે રમે. દે રીડ ધ પિચ, દે રીડ ધ બાઉન્સ, હા, દે રીડ ધ લેન્થ, બધું જોવે. પછી સ્ટેબલ થઈ જાય કે હવે બરાબર છે, આ રીતે આવે છે, આમ આવે છે, બધું જોઈને પછી રમે. અહીંયા તો જોવાનું જ નહીં,
જોવાનું જ નહીં. આપણે તો કેવું હતું ખબર છે કે ફિલ્ડરોના હાથમાં બોલ હોય, પેલા સ્ટેન્ડ્સમાં બેઠા હોય ને એને તો બચારાના હાથમાં બોલ જોવા જ ન મળે. હવે તો એવું થઈ ગયું દર ત્રીજા ચોથા બોલે સ્પેક્ટેટરની પાસે બોલ જાય છે. લગભગ વારાફરતી બધા લોકોએ જોઈ લીધો કે બોલ કેવો હોય હાથમાં લઈને, મોટા ભાગના લોકોએ જોઈ લીધો. 50 વાર જઈ આવે એટલે આજુબાજુમાં કંઈક પડે છે, ઓ આ રહ્યો અમારી બાજુમાં જ પડ્યો હતો. અને આટલું બધું એ લોકો રમે છે એગ્રેસિવલી. પહેલી 5 ઓવરમાં કેટલા રન થઈ શકે બોલો? હવે કોઈ ભરોસો છે? તમે હજી 2 વર્ષ પહેલાં નહીં, ગયા વર્ષે પણ પૂછ્યો જ, પહેલી 5 ઓવર 6 ઓવરમાં કેટલા થાય? પાવર પ્લેમાં મેક્સિમમ કેટલા થાય? આપણા બાપુજીની તાકાત હતી 70થી વધારે બોલીએ. 60-70થી વધારે તો બોલાય જ નહીં, કારણ કે બિલકુલ ના બોલાય. 60-70 એટલે તમે શું બોલો છો? કંઈ ખબર પડે છે? 10-12ની સ્ટ્રાઇક રેટ હોતી હશે કંઈ, આમ જતા હશે કંઈ, એમ કે દરેક બોલે થોડા ચોકા છગ્ગા વાગે. પણ આ રમેશ કેવા આવે અત્યારે? કેવું કે ઓપોર્ચ્યુનિટી અને પ્રેક્ટિસ, આ બે વસ્તુ છે ને તમારી સ્ટ્રેન્થને બહાર લાવે. તમને સતત ઓપોર્ચ્યુનિટી મળે અને તમે જો પ્રેક્ટિસ પણ કરો. હવે પહેલાં કેવું હતું કે 1-2 જણા હતા 360 ડિગ્રીવાળા, હવે બધા 360 ડિગ્રીવાળા છે. અને ગમે તેવો એ તાથી કરતાં રમે, ખબર જ ન પડે. અને બેટ એવી રીતે ફેરવે કે જ્યારે બેડમિન્ટનનું રેકેટ ફેરવતા હોય એવી રીતે, કોકને મારવાનું હોય એવી રીતે મારે, ખબર જ ન પડે. ઘણીવાર કોઈક એક હાથે મારે, કોઈક સૂઈને મારે, કોઈક મારીને સૂઈ જાય, ખબર જ ન પડે કે શું કરે છે. આડે ધડ સમજવાનું. અને ચોગ્ગા છગ્ગા વાગે એટલે કેટલા વાગે? પણ એક સમય હતો, નાનપણથી અમે રમતા હતા ને રમતા જોયેલા છે. 10 ચોગ્ગા જાય તો 2 છગ્ગા જાય, બસ. એનાથી વધારે એમ જ હોય. હા, નહીં તો છક્કાની આશા જ ના થાય, આ સિક્સરની આશા જ ના કહેવાય. તમે આટલું બધું એને એકદમ આમ સોશિયલ બનાવી દો, ના ચાલે. એનું જે એલાઇટ ગ્રુપમાં એનું સ્થાન હતું એ રહેવું જોઈએ. હવે તો એવી તમે લાગતું જ નથી કે ઈડન ગાર્ડનમાં રમતા હોય, મોટેરામાં રમતા હોય, બિલ્ડિંગની અગાસીમાં રમતા એવી રીતે રમે છે. આમ કરે અગાસીની બહાર 6, આમ કરે અગાસીની બહાર 6. અને આપણે તો એમ જ થાય, પેલા ફૂલ સ્લીવના શર્ટ પહેર્યા હોય ને ઘણીવાર શર્ટ આમ ચડી જતા હોય ને, ઘણીવાર આમ કરી આમ માણસ બાઈ સરખી કરે, ખબર છે? એવું થાય અમ્પાયરને ઘણીવાર. એને જો શર્ટ ચડી જતો હોય તો વારે આમ કરવું જ પડે. એને બચ્ચાને એમ થાય કે આ કેટલી વાર હાથ ઊંચા કરવાના પણ સતત મારે જ જાય, ખબર પણ ન પડે. અને એટલી આસાનથી સિક્સરો મારે કે પહેલાં આવી રીતે તો રન નહોતા થતા. જે રોમાંચ, જે થ્રિલ હતી ને એ પણ ચાલી ગઈ. હવે તો કદાચ એને મને લાગે છે કે બોલર ફ્રેન્ડલી રૂલ્સ બનાવીને કદાચ કંઈક લાવશે જીવનમાં નવું, કે ભાઈ એવું કરો કે હવે આનો ચામ જતો રહે જ નહીં. તો કારણ કે હવે 50 ઓવરમાં પણ જો કોઈ 250 ઉપર જાય ને તો એમ કહેવાય કે લગભગ મુશ્કેલ લાગે છે. ટાર્ગેટ જો શરૂઆતમાં 10 ઓવર કાઢી નાખીને ટાઈટ તો ભારે પડશે પાછળ. 50 ઓવરની ગેમમાં પણ જો 250 પ્લસ ટાર્ગેટ હોય તો યુ આર નોટ સેફ. હવે 2020માં તમે જો 50-250 રન બનાવો તોય તમને એમ જ લાગે છે કે નોટ સેફ. 150ની ઉપર જાઓ તો સારું 10 ઓવરમાં પૂરા કરી નાખે છે. તમને લાગે કે આનો કાંઈ ભરોસો નહીં. એટલે કે ઘણીવાર પેલા એકદમ મિજાજવાળો હોય ને, ચેસમાં સામે રમતો હોય એવો મિજાજવાળો, અને સામે રમનારને એમ હંફાવે, ચાલ એક કામ કર, તું ચેસ રમ, હું તારી સામે વિધાઉટ વઝીર બેસું છું, ચાલ વઝીર વગર, હાથી વગર બેસું, ચાલ નાઇટ રૂટ વગર, એના વગર બેસું, મેઇન આપણા 3 કેરેક્ટર કાઢી નાખ તોય તને હરાવું. હવે આપણને લાગે કે આવી રીતે નાના પ્યાદાઓથી સામેવાળાને હરાવી દે એવું કેવું? ચાલ ને એક કામ કર, બચ્ચા સમજ કે ખેલતે, ચલ તેરે સાથ, તું 20 ઓવર ખેલ, हम 10 ઓવર ખેલતે, તોય જીતી જાય. હવે આવી રીતે કોઈ રમે, આવું તો કોઈ ધારતા નહોતા, કોઈ વિચારે નહોતા કરતા. કોઈ પણ એવરેજ, કોઈ પણ એગ્રેગેટ, કોઈ પણ સ્ટ્રાઇક રેટ લાગે, આમાં કાંઈ ભરોસો નથી. અને તમે વિચારો એની કરતાં કંઈક જુદું જ નીકળે, આમ કલ્પના બહારનું નીકળે. આમ પહેલાં તો આપણે વિચાર કરીએ કે 1100 સિક્સરો, 1100 સિક્સર જોવા માટે તમારે છે ને આ બધા વાળ કાળા હોય, એ બધા ધોળા થાય ને બધા ખરી પડે એટલું જોવું પડે. હવે તમે ખાલી આ 2 મહિના જુઓ તો તમે 1500 સિક્સર જોઈ શકો છો. 2 મહિનામાં તમે 1400-1500 સિક્સરો જોઈ શકો છો. હવે આ રીતે જો તમને ચામ જોવા મળતો હોય તો માનવું પડે કે આખી સ્કિલ અલગ રીતે થઈ ગઈ. દે આર મેકિંગ ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી. કે કેમ આ ટ્રેન્ડ બદલાયો ખબર છે? એ લોકોએ આખો આ હાઈ સ્કોરિંગ કેમ થયું? આખો ટ્રેન્ડમાં એક જ બેઝિક બદલાવ લાવ્યા કે પહેલી 6 ઓવરમાં જે સેટલ ડાઉન થવાનું હતું એમાં પહેલા બોલથી હિટ પૂરો પ્રહાર કરો. કારણ કે ફિલ્ડ રિસ્ટ્રિક્શન્સ છે, તો ફિલ્ડિંગના રિસ્ટ્રિક્શન્સનો મેક્સિમમ લાભ ઉઠાવો. પછી બધા પાછળ ગોઠવાઈ જાય ને આપણને હંફાવે, પછી આપણે જે મારીએ એક જ મળે. એના કરતાં અત્યારે એ લોકો પાછળ જાય એ પહેલાં અત્યારે ફ્રી ફિલ્ડ છે, મારો બધાને. 2 જણા બહાર છે સર્કલની બહાર, ઉઠાવીને જવા દો. આપણે ખાલી એટલું જ હોય ને માથાની ઉપરથી જવો જોઈએ, પછી જ્યાં જવું હોય ત્યાં જાય.
આપણે એના માથા ઉપર જવા દઈએ. નારણપુરા ગયો, નવરંગપુરા ગયો, કૃષ્ણનગર ગયો કે ગિરધરનગર ગયો, જ્યાં ગયો ત્યાં એના માથા પરથી ગયો એટલે ચોગો પતી ગયું. આટલું જ ખાલી કરવાનું છે ને, બસ સેફલી એટલું કે એના માથા પરથી ટ્રાવેલ થઈ જવો જોઈએ, આટલી તાકાત લગાવવાની. હવે એક ખાકરો ખાતો હોય તોય જતો રહેતો હતો. એટલે આટલું એ લોકો એગ્રેસિવલી રમતા થયા. બેઝિક ચેન્જ આટલું લાવ્યા કે પહેલી શરૂઆતની ઓવરો એ પાવર પ્લેની હતી, એમાં જે સેફ અને સ્ટેબલ ગેમ રમતા હતા એના બદલે મોર એગ્રેસિવલી ડેથ ઓવર્સ જેવી રમત એ શરૂઆતમાં લઈ આવ્યા. આ એ બેઝિક ડિફરન્સ તમને દેખાશે, બરાબર. મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. આ એ લોકોએ સંદેશો આપ્યો કે ઓપોર્ચ્યુનિટી અહીંયા છે, કરો. આપણે ચૂકી ગયા, ખબર છે, ચૂકી ગયા. અત્યારે કોઈને પૂછો, આમાંના 90% લોકોને વંદિતું નહીં આવડતું હોય, વંદિતું કડકડાટ આવડતું ન હોય, અત્યારે કર્યું અને ભૂલી ગયા હોય, અથવા કર્યું જ ન હોય, અથવા વોટ ઇઝ ધીસ વંદિતું એ સાંભળ્યું પણ ન હોય. બધા હાથ ઊંચો કરો, બરાબર છે. હવે આપણે વિચારીએ કે આ વંદિતું કેમ આપણને નથી આવડતું, અને જેણે 8 વર્ષની ઉંમર પહેલાં 2 પ્રતિક્રમણ કરી લીધા હોય, અત્યારે અહીંયા બેઠા હોય, પણ 8 વર્ષની ઉંમર પહેલાં 2 પ્રતિક્રમણ થઈ ગયા હોય, એવા કેટલા છે? હવે આ બધા પાવર પ્લેમાં સારું રમ્યા. જો હવે 8 વર્ષની ઉંમર હતી ને, એટલે ત્યારે શું હતું ખબર છે? બોર્ડ્સ આવે, એક્ઝામ્સ આવે, ભણવાનો લોડ હોય, પહેલું ગ્રુપ, બીજું ગ્રુપ, આર્ટિકલશીપ, આ તે ઇન્ટર્નશીપ, કાંઈ આવે? કશું આવે નહીં. કેટલા ફિલ્ડિંગ રિસ્ટ્રિક્શન્સ છે બોલો? ઓપોર્ચ્યુનિટી. કારણ કે આપણી પાસે સવારથી બીજા દિવસની સવાર સુધી ટાઈમ જ ટાઈમ હતો, નવરા ધૂપ હતા, કશું કરવાનું નહોતું. સ્કૂલ તો આપણા માટે એન્ટરટેનમેન્ટ હતું. ત્યાં જઈને ખાલી મમ્મીને થોડો આરામ રહે કે હા ચલો 3 કલાક તો શાંતિ. આપણે સ્કૂલે જતા હતા, એનો એક જ બેનિફિટ મમ્મીને થતો, આપણે તો ક્યાં કંઈ થતો હતો? આપણે કોઈ બેનિફિટ નહોતો. આપણે જતા હતા, એક્ઝામ નહીં, કશું નહીં. આપણે કોઈના બાપથી ડરતા નહોતા, કોઈથી ડરતા નહોતા. કારણ કે ટીચર હોય એ સ્ટુડન્ટથી ગભરાય, પ્રિન્સિપલથી ટીચર ગભરાય, મેનેજમેન્ટથી પ્રિન્સિપલ ગભરાય, અને પેરેન્ટ્સથી મેનેજમેન્ટવાળા ગભરાય, અને છોકરાઓથી પેરેન્ટ્સ ગભરાય. આપણે હુના દાદા, આપણે તો સબકે બાપ. આપણે કોનાથી ગભરાતા હતા? કોઈનાથી ન ગભરાય એ આપણે હતા. અને કોઈ આપણે કંઈ કહી ન શકે. આટલા નાના પણ જીરાવલા પાર્શ્વનાથ મૂળ નાયક હતા. આપણે ગામના મૂળ નાયક હતા, ખબર છે? મૂળ નાયક એટલે મૂળ નાયક. આરતી મારી ઉતરશે, ચડાવો મારો બોલાશે, સેન્ટરમાં હું રહીશ. કારણ કે ક્યાંય ફરવા જવું હોય તો તું પેલા ટિકિટો પછી કઢાવો, પેલા અત્યારે કઢાવી લો ભાઈ, આને એક્ઝામ પતી ગઈ છે, પછી પાછું એની સ્કૂલ ચાલુ થશે. અત્યારે તમે ગમે તે એડજસ્ટ કરો ભાઈ. હવે તમારે ઓફિસ તો 12 મહિના છે, અને બચ્ચાને એક્ઝામ અત્યારે પતી છે. આપણા ટાઈમ પ્રમાણે આખા ઘરે આઉટિંગના પ્રોગ્રામ કરવાના, બરાબર? થયા મૂળ નાયક, બરાબર? બધાના પ્રોગ્રામ કેન્સલ. કેમ? તો કે અહીંયા એક્ઝામ આવે છે, લ્યો. એટલે આપણે થયા મૂળ નાયક પાછા થયા. બહાર જવું હોય તો મારું બનાવીને જજો. ખાવાનું મારે બનાવવાનું કે બનાવવાનું તમારે, એ જવાબદારી તમારી છે. આપણી તો તારે શું કરવાનું? હું ખાઈશ, હા ખાવું એ ઓછું કરું છું, હા તો પછી તમારે બનાવીને જવાનું. આ બધી જવાબદારી તમારી. એટલે ક્યાંય આગા પાછા થવાય નહીં, કશું કરાય નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને પાછું ભૂલે ચૂકે જો આપણી પરનું ફોકસ ઓછું થયું ને તો તરત આપણે હેરાન કરીને કે પપ્પા મમ્મીને કોઈને આપણે ચલાવતા નહોતા, તમે મને પૂઠ કેમ કરી? મૂળ નાયકને પૂઠ કરે આશા જ ના કહેવાય. ખબર પડે છે? તમે મને ભૂલી ગયા, મારું બાજુ પર રાખીને તમને અત્યારે શું છે? તમને મારી એક્ઝામ વખતે તમે આ બધા પ્રોગ્રામ બનાવો છો, નહીં ચાલે. આપણે ઘરમાં નાના છોકરાઓ ઘરમાં ઘણીવાર આંબેલની હોળી કરતા હોય ને, ઘરમાં રિસ્ટ્રિક્શન આવે. હમણાં છે ને નાસ્તો નથી બનાવવાનો ઘરમાં, અને એકદમ સાદું બનાવો. હમણાં ઢોસા પણ નથી બનાવવાના. સાંજે બચ્ચાને બહુ ભાવે છે. અંદર મેંદુ વડા ઢોસા ઉતરતા હોય ને, વાસ બહાર આવશે ને, સુગંધ આવશે ને, બચ્ચાનો ઢીલો પડી જશે. એના કારણથી ઘરમાં બધાનું સીધા ભાખરીનું શાક ખાઈ લેવાનું. કેમ? તો કે બસ ભાખરીની સેવ ટમેટાનું શાક, ભાખરીની સેવ ટમેટાનું શાક. કેમ? આ નહીં હમણાં આને જે ચાલે છે ને, એને ન ભાવ્યું બનાવે એટલે એનું મન લલચાય નહીં. એટલે સારું બનાવતી વખતે પણ આપણને ધ્યાનમાં રાખીને બનાવવાનું, અને શું નથી બનાવવું એ પણ આપણને જોઈને બનાવવાનું. આપણે ખાનારા હોઈએ તો હરખું બનાવવાનું, આપણે ખાનારા હોઈએ તો બધાનો દાટ વાળવાનો. આપણા હિસાબે પ્રોગ્રામો નક્કી થાય. કેવા હતા? આમ લાગે આપણને કે ફૂલ ઓપોર્ચ્યુનિટી હતી ને એ વખતે. ટાઈમ જ ટાઈમ હતો આપણી પાસે. ગ્રાન્ટ એક તો ગ્રાસ્પિંગ પાવરફુલ હતું, એકદમ તાજા હતા. અને બીજા નંબરમાં નથી બોર્ડ્સ, નથી એક્ઝામ્સ, કંઈ હતું નહીં. એટલે ફિલ્ડિંગ રિસ્ટ્રિક્શન્સ નહોતું, કંઈ હતું જ નહીં. જવાબદારીમાં જે આવે ઘરના કામકાજમાં, તો એ પણ કંઈ કામકાજ નહોતું. તમારે આનું સાચવવાનું, કોઈનો ટાઈમે નહોતો સાચવવાનો. બધા આપણો ટાઈમ સાચવે. આપણે ગમે તે ટાઈમે ગમે તે કરીએ તો ચાલે. હવે એ આપણો ટાઈમ આપણે બધા સાચવતા નહોતા. ગામ આખું આપણો ટાઈમ સાચવે. ફૂલ પાવર પ્લે હતો. હવે એ વખતે જેણે 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ કરી દીધા એ સનરાઈઝર હૈદરાબાદ જેવું રમ્યા કહેવાય છે. અને બાકી બધા બચારા જોયા કરે છે કે બસ આગળ થોડું થોડા સેટલ થઈએ, પછી રમીએ. પછી તો ફિલ્ડિંગ રિસ્ટ્રિક્શન્સ આવી ગયા,
ના હવે બોર્ડ્સ આવે છે, પાછું આવતા વર્ષે 10th આવે છે, 8થી એને લાગુ પડી જાય. ના ના 8 છે ને આવતા વર્ષે 9th અને પછી 10th નહીં આવે, 8 પછી 9 પછી 10th. હા પણ એ 8 પછી 9 પછી તરત 10th ના આવે. એટલે એવા તે કે એવા તમે અત્યારથી બધું રિસ્ટ્રિક્શન આવી જાય, પણ હવે 8માં આવે ત્યારથી 10th રિસ્ટ્રિક્શન લાગુ નથી પડતું, ત્યારથી લાગુ પડે. ના ના અત્યારથી ધ્યાન રાખવું પડશે, નહીં તો બધું બગડી જશે, બધું બગડી જશે. એટલે ઢીલો ચાલતો હોય કોઈ માણસ, એવો તો કોઈ જોયો છે કેમ આમ ઢીલો ચાલે? તો કે ના થોડી વીકનેસ લાગે. તો કે કેમ? મારે પરમ દિવસે ઉપવાસ આવે છે ને એટલે. પરમ દિવસે ઉપવાસ કરવાનો, આજે પીતું ચડે, આજે વોમિટ થાય, આજે વીકનેસ લાગે, પરમ દિવસે થાય તો હજી સમજાય. લોજિકલ નથી પણ લાગે એવા આપણે. મને હવે 10th આવવાનું છે ને, આવતા વર્ષે 9 પછી 10th નહીં આવે, અત્યારથી એકદમ સિન્સિયર, અત્યારથી મારે ધ્યાન આપવાનું છે, બીજું બધું બંધ. કેટલા રિસ્ટ્રિક્શન્સ લાગુ પડે? વી હેવ ટુ મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. વેકેશન ગાળો હોય, સપોઝ 2 મહિના, 1.5 મહિનો, જે પણ આપણે મળ્યું, હવે 1 મહિનો ફ્રી, 12thનું રિઝલ્ટ આવી ગયું, 10thનું રિઝલ્ટ સરસ આવી ગયું, અને આપણે ધારતા તેની કરતાં બહુ સારા આવ્યા, બહુ સારા. આમ 5% તો પ્રભાવ ન કરવા કે આમ લાગે એવા સરસ આવ્યા છે આપણે દિલથી. આમ થોડું વર્ષીદાન કરવું હોય ને 2-5%નું તોય થાય એવું જ. કારણ કે આપણે ધારતા હતા એની કરતાં ખબર નહીં ફેથફુલી કે ગ્રેસફુલી, પણ આપણે નીકળી ગયા. બાકી આપણે ક્યાં નીકળવાના હતા? એક સમય હતો આમ જીવ બાળતા હતા, અરે રે કાશ હું આજે 10thમાં હોત, કાશ મેં 12th में होता और कोरोना होता. આપણે એ જમાનામાં આમ નીકળતા. હું દેવકીનંદન સોસાયટીમાં તો કોરોના વખતે સેકન્ડ લેરમાં તો જય કોરોના, જય કોરોના, જય આમ જુલુસ નીકળ્યું આખું. પછી ખબર પડી કે 12th વાળા છે બધા છોકરાઓ, બધાને માસ પ્રમોશન મળી ગયું. એ લોકોએ વરઘોડો કાઢ્યો હતો કોરોનાનો, રીસર વરઘોડો કાઢ્યો, જુલુસ લઈ નીકળ્યા હતા, જય કોરોના, જય. મને તો આ કોણ છે આ? એટલે આપણને પેલા ખબર નહીં કોણ હશે, પણ પેલા એમ લાગ્યું કે વેક્સિનની કંપનીવાળા લાગે છે, પણ પછી ખબર પડી કે આ બધા 12th વાળા હતા અને એ લોકો જય બોલાવતા હતા. ઓપોર્ચ્યુનિટી હતી. અમે કેવા નસીબદાર. હા, આપણા વખતે જ કોરોના ને કોરોના વખતે 12th છે ને, નસીબ બોલો, જોરદાર કહેવાય ને, કેવું નસીબ હતું અમારું. પણ આપણે અત્યારે આપણી પાસે એવી ઓપોર્ચ્યુનિટી છે, સપોઝ વેકેશન ગાળો છે, સપોઝ એવી ઓપોર્ચ્યુનિટી, રિસ્પોન્સિબિલિટી એટલી બધી નથી આવી હજી આપણી પાસે રોજનો નહીં તો એટલીસ્ટ સન્ડે તો છે કે જે દિવસે આપણે ખરેખર ફ્રી છીએ. તો મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. સન્ડેનો મેક્સિમમ યુઝ કરવાનો. આ પીવાય સન્ડે છે, શું કામ છોડીએ? હું તો તમને કહું કે તમને તમારા સોગન જો ન આવો તો, હા, તમને તમારા પોતાના સોગન આપો, કેમ ના આવો તમે? તેમ જવાય જ નહીં બીજે ક્યાંય, તો આવવું જ પડે. એકે છોડાય નહીં, કારણ કે આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. રવિવાર છે, અહીંયા છીએ. તમે મને સાચું કહેજો કે સપોઝ મુંબઈમાં હોત અને એવરી સન્ડે કેટલા લોકો આવતા હોત અહીંથી? કેટલા આવતા હોત? સવારે શનિવારે અહીંથી તમારે ગુજરાત મેલ પકડવાની અને ત્યાંથી પાછી વળતી ગાડી પકડીને અહીંયા પાછા આવવાનું, જે મુંબઈવાળા કરે છે એવી રીતે બેક ટુ બેક દર વખતે આવવાનું. ક્યાંક તો પ્રોગ્રામ આવે, બીજું કંઈક આવે, એમને આળસ આવે, કોક વાર એમ થાય કે હવે બહુ થઈ ગયું, એને રહેવાતું નથી. એને મનમાં એમ થાય ને કે હવે મને જે ફાયદો દેખાય છે અનુભવમાં, હવે નથી છોડવું. એ ગયા વખતે અમે બેઠા હતા નીચે, નીકળતી વખતે કોઈક ભાઈ મારી પાસે હતા, મને કે આ બધા અહીં થા ના, આ બધા અમુક નીકળી ગયા, આ 2-4 જણા બસ નીકળે છે બધા બોમ્બેથી. મને કે મુંબઈથી અહીંયા આવે દર વખતે? હા, ગયા વખતે મુંબઈથી આવેલા બધા હતા, મેં નીકળતા હતા, એમાં છેલ્લા 2-4 મેં પરિચય, બસ આ ઓલા ભાઈ અહીંના હતા. મને કે મુંબઈથી દર વખતે આવે? તો હા. ઓહો, મને કે બહુ કહેવાય. મેં ખાલી કીધું, મેં એકવાર ગમી જાય ને, એકવાર વસ્તુ ગમી ગઈ પછી તો આ એવા છે કે કુછ બી કરેગા, પછી આપણે ગમે ત્યાંથી આવે. એટલે પછી એકવાર ગમી ગઈ પછી ના છોડે. હું હજી બોલું છું, પેલા ભાઈ એ છોકરો હતો 20 વર્ષનો, એ કરેક્ટેડ માય સ્ટેટમેન્ટ. મને કે નહીં સાહેબ એવું નથી, ગમી જાય એટલે આવીએ છીએ એવું નથી, અમને આઈપીએલ એટલું જ ગમે છે. અને દર વીકમાં 2 હોય છે મોટેરામાં. એક વાર મોટેરામાં નથી કે અમદાવાદ 20 વાર આવ્યા, પણ અમે મોટેરા માટે નથી આવ્યા. ગમે છે, ગમી જાય માટે નથી આવતા, રહી નથી શકાતું માટે આવીએ છીએ. We can't stay there. રહેવાતું નથી. એક એમ જ થાય કે એકે ન જવી જોઈએ, એક પણ ન જવી જોઈએ સાહેબ. જે ગઈ એ ગઈ, પણ હવે એકે ન જવી જોઈએ. આવું આપણને થાય ને, આપણને થાય કન્સિસ્ટન્ટલી. ગયા વખતે 52, આજે 54-55 રેગ્યુલરલી બોમ્બેથી આવનારા હોય. બહુ હાર્ડ છે. 8-10 કલાકની જર્ની, પાછું જવાનું રિટર્ન જર્ની. અહીંથી નીકળે બચારા 5:45-6 વાગે વાપી સ્ટેશન પર વંદે ભારત ઊભી રહે, ત્યાં એમના ટિફિનો ચડે ને ત્યાં ચોવિયાર વાળે તરત ચાલુ ટ્રેનમાં, કે રોજ ચોવિયાર કરીએ કે ન કરીએ પણ અમે પીવાયસમાં આવીએ છીએ ને ત્યારે તો રાત્રે નહીં ખાઈએ. આટલા બધા સિસ્ટમથી ચાલનારા એ આજની આ પેઢી કે જે લોકોને નાઇટ આઉટ માટે પંકાયેલી હોય પાછી,
અને એ લોકો આવા નાઇટ આઉટના હેંગઆઉટના જમાનામાં જીવનારા અહીંયા આગળ પીવાયસ માટે આવતા હોય. અમુકના પેરેન્ટ્સ તો બચારા એમ કે આ મારો છોકરો 10 મહિનાનો પગાર લાવે, કેમ કે 2 મહિના તો રેલવે ખાતાને આપે છે, 2 મહિનાની સેલેરી રેલવે ખાતામાં નાખે છે, 10 જ મહિના કમાય છે. એટલો બધો એનો આનંદ હોય કે સાહેબ આવું તો અમે નથી સાંભળ્યું કે કોઈ દિવસ આવું ઘેલું લાગે. કેમ આપણને ન લાગે? વી આર અમદાવાદ, એકે દિવસ આપણે ન છોડીએ. કીપ ધ મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી. આજે છે, ગમે ત્યારે આ વસ્તુ નહીં થઈ અથવા અમે બીજે ક્યાંય ગયા, કોઈક વસ્તુ દુર્લભ બની ત્યારે વી શેલ વેલ્યુ અને વી શેલ ઇવેલ્યુએટ કે અરે અત્યારે જો પીવાયસ હોત ને તો થઈ ગયું હોત બધું. કેટલા લોકોએ સિદ્ધવડના આલ્બમ જોયા, સિદ્ધવડની ક્લિપ જોઈ, સાહેબ ચૂકી ગયા, સિદ્ધવડમાં ઉપધ્યાન થઈ ગયા હોત તો આ ક્લિપમાં અમે હોત, આ ક્લિપમાં તમે હોત તો ત્યારે બક્કલ માર્યું તો શું કર્યું હતું તમે? અક્કલને બક્કલ માર્યું હતું ત્યારે તમને ખબર નહોતી, પહેલાં એક ફર્યું હતું કે સિદ્ધવડમાં થવાના છે. હા, પણ ત્યારે અમે સીધા નહોતા. આ સિદ્ધવડ પહોંચી ગયા હોત ને તો આજે અમારા પણ થઈ ગયા હોત. આજે 3 મહિના થઈ ગયા માણને, અને લોકો વિચાર કરે છે આપણે તો થઈ ગયા, પણ જેને કર્યા એને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી પકડીને ગ્રેપ કરી લીધી તો થઈ ગયા. બાકી રાહ જુએ તો ક્યારેય ઓપોર્ચ્યુનિટી મળતી નથી. એક પાવર પ્લે છે, હજી આપણા હાથમાં છે, તડાફડી બોલાવી દેવાની. જેટલું સ્કોર થાય ને એટલું ઉકળતી ઉંમરમાં અત્યારે થશે. એકવાર બિઝનેસમાં લાગ્યા, જવાબદારી આવી, ફેમિલીની રિસ્પોન્સિબિલિટી વધી ગઈ, પછી તમે બહુ અઘરું છે, કાઢવું બહુ ડિફિકલ્ટ છે. પણ અત્યારે તમે યુ કેન ડ્રાઈવ બિકોઝ તમારી પાસે તમારી પોતાને સિવાયની કોઈ જવાબદારી નથી. તો અત્યારે તો તમે કરી શકો. જેની માટે એટલી મોટી રિસ્પોન્સિબિલિટી ના હોય અને હોય એ પણ સન્ડે ડ્રાઈવ કરી શકતો હોય. એક જ તો સન્ડે મળે છે. હવે એમાં જો આ બધું અમે એંગેજ થઈ જઈએ તો પછી ફ્રી ક્યારે રહીએ? બરાબર છે. એક જ તો પીવાયસ હોય છે વીકમાં, બાકી સોમથી શનિમાં ક્યાં તમને બોલાવીએ છીએ? બોલો. ઇટ ઇઝ ધ વે, બોથ ધ વે યુ કેન થિંક. આપણા પર છે કે ઓપોર્ચ્યુનિટીને કઈ રીતે જોવી. દરેક ઓપોર્ચ્યુનિટીમાં તમને તકલીફ હોય છે અને દરેક તકલીફ એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે. આપણે એને ઇવેલ્યુએટ કરીએ કે અત્યારે પાવર પ્લે છે, જ્યાં સુધી ફિલ્ડિંગ રિસ્ટ્રિક્શન્સ નથી ગોઠવાયા ત્યાં સુધી મેક ધ મેક્સિમમ ઓફ ઇટ. તો તમે આરામથી રમી શકશો, સ્કોર કરી શકશો. આ આપણી પાસે છે આ ખૂબી, તો આરામથી રમીને સ્કોર કરી લઈએ. બિકોઝ અત્યારે ઓપોર્ચ્યુનિટી છે, આ મિસ ન કરાય. 80 100 પીવાયસ એટેન્ડ કરેલા હોય એ લોકોને ધન્યવાદ આપવા પડે કે આટલી કન્સિસ્ટન્ટલી આટલું તમારે રહેવું, અને બેક ટુ બેક પીવાયસ ચાલતી હોય તો એ બધામાં પાછા હાજર થવું બહુ ડિફિકલ્ટ હોય. ક્યાંક તો બીજા પ્રસંગો આવે, કોઈક વાર આળસ આવે, એનો પણ હક છે. કોઈક વાર એમ થાય કે હવે બસ હવે આજે સમથિંગ ન્યૂ બીજું કંઈક કરવા જઈએ. ક્યાંક ને ક્યાંક તમારે બધું પીવાયસના હિસાબે 10 વસ્તુ એડજસ્ટ થાય, પણ 100માંથી એકે બાનું પીવાયસને વધેરવા કામ ન લાગે. આ તો રહેશે જ. હવે એને સાચવીને બીજું જે હોય તે મને કહો. તો આ રીતે પીવાયસને સાચવી રાખતા હોય, એમાંથી ઇન્સ્પિરેશન લઈને એક પણ ચૂકવાનું નહીં. મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. આપણું નસીબ છે કે આપણને આ ઉંમરમાં કોણ પીરસે છે વેલ્યુઝ, કોણ આપે છે મોરલ્સ, કોણ એથિક્સને ઇન્જેક્શન આપે છે, કોણ આપણને આ બધું આપવાનું છે. અને પાછું આપણી લેંગ્વેજમાં, આપણી ભાષામાં. આપણે તો ક્યાંય ઇન્ડોલોજીમાં ભણવા જઈએ તોય શું ભણશું, કેવું કરશું ખબર નહીં. આપણને આપણી ટેકનોલોજી ને આપણી ફિલોસોફી આપણી ટર્મિનોલોજીમાં કોઈ સમજાવે અને એ જો મળતું હોય કે આખી ફિલોસોફી માધ્યમ આઈપીએલનું બનાવીને આપે તોય તો તમને ગળે ઉતરી જાય. એ રીતે આપણે મળતું હોય આ તો છોડાય જ નહીં. આ તો બહુ સરસ મળે છે. આવી રીતે આપણને વસ્તુ મળતી હોય તો ઓપોર્ચ્યુનિટી છે, 2 હાથે પકડી લઈએ, છોડાય જ નહીં. એક પણ છૂટે ને કેશ 1 કરોડની ચોરી થઈ હોય ને આપણા ઘરમાંથી, એવો જીવ બળવો જોઈએ. એક સેશન ગયું એટલે કે બહુ મોટું નુકસાન થયું, આજનું સેશન કેમ મિસ કર્યું, એક પણ ન ચૂકાય. પાવર પ્લેનો સમય છે, એમાં પૂરેપૂરું વસૂલ કરવાનું. એટલે આ એક સંદેશો છે, લાઈફ સંદેશો કે મેક ધ મેક્સિમમ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી. 5 દિવસ માટે ખાલી પાલીતાણા જવાનું હોય યાત્રા માટે. એમાં પાલીતાણા, તળાજા, મહુવા, દાંતા, કદમગીરી, હસ્તગીરી, ડેમ, આજુબાજુમાં ઘોઘા, જેટલું થાય એટલું કવર કરી શકાય. 5 દિવસ ગયા. હવે ધર્મશાળા બહુ સરસ છે, એસી ચાલુ કરીને ઊંઘી જાઓ. 2 દિવસ તો મારે આરામ કરો જ. અરે છેક મુંબઈથી બધા ફરતા ફરતા થાકી ગયા, બહુ થાકી ગયા. આમ સુઈને થાકી ગયા છે, થોડી વાર આરામ કરવા દો. ટ્રાવેલ કરીને થાકી ગયા, 2 દિવસ આરામ કરે. અરે ભાઈ પાલીતાણામાં આરામ ન કરાય. 3 જ દિવસ કે 5 જ દિવસ માટે નીકળ્યા છીએ, બધા આટલા તીર્થો જુવારવાના છે, અહીંયા તો 1 જ દિવસ છે. હવે યાત્રા કરવા, ના ના આજે તો નહીં. અરે આજે તો 6 વાગે છે, પહોંચ ઉપર ચડી જઈશ. ના ભાઈ હવે આજે તો આરામ કરશું, કાલે ચડશું. કાલે તો અહીંથી જતા રહેવાનું છે. મેક ધ મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી. આપણે કેવો સમય 45 દિવસ હોય અને 99 કરવા ગયા હોય, કેવી રીતે જાત્રાઓ ધનાધન 2-3 કરી દે. એટલા માટે કે એને ખબર છે કે મારી પાસે આટલા જ દિવસો છે અને એમાં મારે 99 પૂરી કરવાની. તો એ મેક્સ ધ મેક્સિમમ. પાવર પ્લેની જેમ રમે જ કે નથી રમતો. સ્ટ્રાઇક રેટ કેવો હોય છે એનો. આપણે એક જાત્રામાં એને જોયો નહોતો. 3 દાદરા ચડવાનો તો લિફ્ટ માટે 5 મિનિટ ઊભો રહે પણ ચડે નહીં. અને એ 35,000 પગથિયાં આમ 35 મિનિટમાં ચડે.
સટ 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 એ ચડે ત્યારે એવી રીતે લાગે કે આટલા ઝડપથી તો બિલ્ડિંગમાં ટાવરમાં નહોતો ચડતો કોઈ દિવસ, ફટાફટ ચડે ફટાફટ ઉતરે, એમ જ લાગે સ્કેટિંગ કરતો એવી રીતે જાય. એટલે આદિશ્વર ભગવાન અને નીચે ઘેટી પગલા આ બંનેને તો જેને કહીને ભગવાન બસ હમણાં નીચે જઈને આવું છું, નીચે જઈને હમણાં ઉપર જઈને આવું છું હમણાં થોડી વારમાં. આપણે જોઈને એમ થાય કે આ આટલી સ્પીડમાં જાત્રાઓ કઈ રીતે કરી શકે. ઉનાળાના ધોમ ધકતા તાપમાં 11 સાડા 11 ત્રીજી જાત્રા કરીને પરવારે ત્યારે લાગે કે કઈ રીતે સ્પીડમાં આવી ગરમીમાં 3 યાત્રા કરતા હશે. રૂટીન રોજના લગભગ આટલા બધા હજારો પગથિયાની ચડ ઉતર, 70-80 હજાર પગથિયા, 3500 પગથિયા ચડે. આમ 2-3 દિવસમાં 60-70 હજાર પગથિયા, અઠવાડિયામાં લાખ પગથિયા જેવું ચડી ગયો હોય ત્યારે લાગે કે લાખ ચડ્યો લાખ ઉતર્યો, આ પગના ગોટલા ચડી જાય. પણ હવે કાંઈ નથી થતું. રોજની 2-3 જાત્રા તો આટલી તો કહેશે મારી પાસે 20 જ દિવસ છે, 20 દિવસમાં મારે જેટલું મેક્સિમમ કવર થાય એટલું કરી લેવું છે. તો ઓપોર્ચ્યુનિટી લિમિટેડ છે, કારણ કે 2020ની ગેમની જેમ મળ્યું છે, સીમિત ઓવરો રમવાની છે. અને સ્કોર તો તમે 300 ધારો તો 300, પોણા 300 તો પોણા 300, કરો એટલો ઓછો છે. મેક ધ મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી. તમને જેટલો સમય મળે ને એ આ માટે કાઢો, કારણ કે એવા સ્પોટ પર આવ્યા છીએ એટલે આપણો સમય વેડફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ પાવર પ્લેની પરિભાષામાં આપણે રમવાનું છે. આપણને કોઈ સલાહ આપવા આવે ને ત્યારે ગમતી નથી. સમય વેડફે છે, વેકેશન છે, ભણ થોડું ભરી લે, અત્યારે થોડા સૂત્રો પાકા કરી લે, થોડું આમ કરી લે. બધાના મમ્મીઓ ટિપિકલ મમ્મીઓ હોય ને કહેતા હશે તમને, અને બધા મમ્મીઓ તમને નડે. મમ્મી તું આ રોજ પાઠશાળા તું છોડ. હવે થઈ અમે નાના હતા ત્યારે જતા હતા. 16 વર્ષનો છોકરો કહે છે અમે નાના હતા ત્યારે અમે જતા હતા. આ મોટો ક્યારે થયો એને ખબર ભાઈ. બહુ નાની ઉંમરમાં મોટા થઈ જાય બધા, એટલા બધા મોટા થઈ ગયા. હું નાનો હતો ત્યારે જતો હતો કે નહોતો જતો? હજી મૂછ તો દેખાતી નથી, ચોંટાડવી પડે ક્યાંકથી લાવીને. હવે એ છે નહીં ને કે હું નાનો હતો ત્યારે નહોતો જતો. હવે મને કેમ આગ્રહ કરો તો તું મોટો ક્યારે થયો પણ, અને કોને પૂછીને થયો? મેં તો આ નથી પાડી. મમ્મી પપ્પા તમને કે તરત આખરું લાગે કે નહીં મારે નથી જવું, જવાનું છે કીધું ને, મારે નથી જવું, જવાનું છે કીધું ને, જવાનું છે. આપણે તરત આખરું લાગે. તો ઓપોર્ચ્યુનિટીને આપણે કેમ છોડી દઈએ? કેમ? આપણને સલાહ આપવી પડે છે કે તમારા સમયનો ઉપયોગ કરો. તમે સમજો તમારી જગ્યાએ અમે હતા ને, અમે તો વેકેશનમાં આમ કરતા હતા, અમે તો આમ કરતા હતા. તું છે ને મમ્મી રહેવા દે, તારા વખતે ઇન્સ્ટા નહોતું, વોટ્સએપ નહોતું, કાંઈ નહોતું તારા વખતે. નવરા ધૂપ હતા તો શું કરો બીજું? વંદી તું સવ સીધે બીજું હતું શું તમારી પાસે? હરી ફરીને કાંકરિયા, બીજું શું હતું બોલ તારી પાસે? શું હતું તારી પાસે? મુંબઈમાં રાણીબાગ ને અમદાવાદમાં કાંકરિયા હતું કાંઈ બીજું? અમારે તો અહીંયા દુનિયા સ્વર્ગ ખુલી જાય ખાલી આમ કરો ને સ્વર્ગના દરવાજા ખુલે. બોલ ક્યાં લઈ જવું? બોલ હમણાં અહીં બેઠા બતાવું તને બધું. બોલ લંડનની વિક્ટોરિયા ટર્મિનસ જવું છે તારે? શું જવું બોલ? હમણાં સ્ક્રીન પર બતાવું. હિમાલય જવું છે, શિમલા જવું છે, મનાલી જવું છે, તારે જે જોતું હમણાં બતાવું. બોલ. પછી આટલી સરસ દુનિયા હોય ને તમે મને કહો તું પાઠશાળા જા, એની રેકર્ડ વગાડ્યા કરે છે. કંટાળી ગયા હવે. નથી ગમતી એડવાઇસ, નથી ગમતી. હા, એક તો હું ચોક્કસ પપ્પા મમ્મી હોય ને તો એમને પણ કહું કે બહુ એડવાઇસ ન જ અપાય, કારણ કે કોઈને ગમે નહીં. આપણે પણ કોઈને એડવાઇસ આપવી હોય તો બહુ વધારે પડતી ન અપાય. દર વખતે તમે એડવાઇસ આપ્યા જ કરો. એ તારું શર્ટ બહાર નીકળી ગયું, અંદર સરખું શર્ટ કર, વાળ ઉપર લે, વાળ નીચે આવી ગયા, ચશ્મા સર્કલ લૂસી નાખ, ડાઘા પડી ગયા કાચ ઉપર. પછી થોડી વાર થાય, આટલો પરસેવો થાય તો લૂસી નાખ, કેટલો બધો પરસેવો થઈ ગયો. અરે પણ કે મારે ક્યાં બધા મારા ફોટા પાડવાના છે, કંઈ બધા જેવું હોય રહેવા દો ને ભાઈ. ચપ્પલ સરખા મૂક. એક ઊંધું એક ચત્તું કેમ છે? હવે એને ખબર એક ઊંધું કેમ રહ્યું. આપણે કીધું તું ઊંધું રહે છે એમ. આપણે બંને સરખા કાઢે, મેં ઊંધું થઈ ગયું. તો હવે ચાલ ચપ્પલ સરખા મૂક, આમ કર, અવાજ ધીમો રાખ, ધીમે ધીમે બોલ, ચાલ ભણવા બેસ. દરેક વસ્તુમાં આપણે સલાહ આપતા હોય. ફોનમાં વાત કરો 20 મિનિટ થયો, હવે ફોન મૂક હવે બહુ વાતો થઈ, ચાલ મૂકી દે હવે ફોન. અરે આખું સમય પૂરું કરે છે, ચાલ મૂકી દે. હવે દરેક વસ્તુમાં આપણે સલાહ આપતા હોય, આપણે ગમે નહીં પછી. અને એટલી નાની વસ્તુ, અમુક તો કદાચ મીગર વસ્તુ પણ હશે. પૂજા કરીને આટલી વારમાં આવી ગયો, પૂજા કરીને આવી ગયો. અચ્છા પૂજા કરવા ગયો તો કરી દે પૂજા. હજી તો ભગવાન તને જોવે, એક્નોલેજ કરે કે રજીસ્ટર કરી પેલા આવી ગયો પાછો. શું કરે છે તું? અને આ દરેક વસ્તુમાં કીધા કરે, દરેક વસ્તુમાં. પછી આ શું પણ ખીટપીટ પણ આમાં ભગવાન તને ઓળખે એટલે સમય તો રે, પણ નથી મમ્મી. પણ ભગવાન કેવળ જ્ઞાની જેવું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું છે બધું. હું થઈ ગયું છે મારું બધું, અમારે બધું થઈ ગયું. ખાલી ફિઝિકલી હાજરી આપીને યસ સર કહીને પાછા આવવાનું હતું બસ. મારે ખાલી એટેન્ડન્સ જ પુરાવાનું હતું. એ પણ પ્રોક્સી નથી ચાલતું ત્યાં, એટલે જઈ આવ્યો. તું માથાકૂટ ના કર પછી બહુ. મારે પછી હવે થોડું બીજું કામ છે, મને રમવા જવા દે. એક જગ્યા પર એવી હોય કે મમ્મી પપ્પા આપણે સલાહ ના આપતા હોય, સલાહ આપ્યા જ કરે. અને પછી તો ભણવા બેસ, એક્ઝામ આવે છે, આવતા શુક્રવારથી એક્ઝામ છે,
તારે કંઈ ભાર છે માથે? તારી એક્ઝામ અમારે જો ઉજાગરા, તારે જાગવાનું જ નહીં, તો અમારે ઉજાગરા કરવાના. તારે શું કરવાનું? કે મારે ધજાગરા કરવાના, તમારે ઉજાગરા કરવાના. દરેક મમ્મી બચારા 2 વાર 12થની એક્ઝામ આપે, એક પોતાની અને એક પોતાનાની હોય ત્યારે બીજી. 2 વાર પાસ થઈ ગયા હોય તોય 2 વાર, પાસ ન થયા 2 વાર આપે તો સમજ્યા. હજી પાસ થયા છે અને છતાં રેન્કર હોવા છતાં 2 વાર એક્ઝામ આપે, એક હમણાં અને પછી પાછી એક બીજી વાર આપે, પોતાના છોકરાની કે દીકરીની હોય ત્યારે. આટલું ટેન્શન નહીં, આપણે કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. એટલે છોકરાને પૂછવાનું નહીં, ત્યારે એક્ઝામ વખતે ટેન્શન થાય તો હો પપ્પાને, આપણે હું પપ્પાને. અને પપ્પાને કીધેલું છે, પપ્પા ફીસના ખર્ચા થશે, ચોપડીના લગભગ નહીં કરાવું, ટેક્સ્ટબુકના ખર્ચા નહીં કરાવું, એટલું ધ્યાન રાખીશ. એટલે તમે વધારે ફીસની વ્યવસ્થા કરજો, બાકીનું બધું હું જાતે સંભાળી લઈશ. આટલા બધા આપણે ટેન્શનમાં રાખીએ બધાને, કોઈ જગ્યાએ ચિંતા નહીં. અને દરેક વસ્તુમાં બધા આપણને સલાહ આપ્યા કરે, બહુ સલાહ આપી હોય, અને પછી એકવાર તો એવું થાય આપણા છે ને મનમાં ઇરિટેશન આવી જાય કે મમ્મી પપ્પા માટે અથવા આપણે બહુ સલાહ આપશું તો આપણા માટે કોક ના આવશે. આને છે ને દરેક વસ્તુમાં ટેવ પડી ગઈ, સલાહ આપ કરશે, એક કીલી સલાહ આપવાની, કંઈ પણ હોય સલાહ આપવાની. બહાર હજી જમવા જાય, તું બહાર જાય, હા આજે પાંચમ છે ધ્યાન રાખજે, બધું સેન્ડવિચ બેન્ડવિચ ખાતો નહીં, પછી હા બધું લીલોતરી વાળું ના આવી જાય. મમ્મી પણ આ પાંચમ ને આઠમ તો ક્યાંથી વચ્ચે આવી જાય? હમણાં તો હતી કે એ 14 હતી, 4 દિવસ થઈ ગયા એને, હમણાં એ પાંચમ નહોતી, તો કે હવે હમણાં કંઈ નહીં આવે ને, હમણાં 4 દિવસ રોજ જવાનું. ના બિલકુલ નહીં, આ પાછી આઠમ આવશે, એ દિવસે કંઈ જતો નહીં પાછો બહાર. મમ્મી આ પાંચમ ને આઠમ કઈ આ કંઈ મચ્છરની જેમ ગમે ત્યાંથી આવી જાય, કઈ રીતે આવી જાય હમણાં? તો કે પાંચમ પછી છઠ સાતમ પછી તરત આઠમ ના આવે. કેવું પ્લેસમેન્ટ છે, ગમે ત્યાંથી આઠમ આવી જાય ગમે ત્યાંથી. અને જે દિવસે મારે પ્રોગ્રામ એ દિવસે તમારે પાંચમ ને આઠમ ને કંઈક તો નાખી દેવાનું. તમે લોકો પંચાંગમાં ફેરફાર કરો છો, મારા પ્રોગ્રામ પ્રમાણે બધું મેનિપ્યુલેટ કરો છો. આપણને એમ લાગે કે મમ્મી મોદી છે અને પાંચમ આઠમ ઈડી છે. જ્યાં હેરાન કરો ત્યાં શસ્ત્ર ઉગામી દેવાનું, ઠેકાણે પાડી દેવાનું. અમને સરખો રહેજે નહીં તો આઠમને કહી દઈશ, સરખો રહેજે નહીં તો 14ને કહી દઈશ. શું પથ્થર ફાડે છે આપણી. પછી છે ને ઇરિટેટ થઈ જાય માણસ કે દરેક વસ્તુમાં સલાહ, ધ્યાન રાખજે, આમ કરજે, તેમ કરજે. દીકરીઓને ખાસ બહુ વાતો નહીં કરવાની, મોબાઈલના નંબર કોઈને નહીં આપવાના, અજાણ્યા માણસો સાથે આમ નહીં કરવાનું. અરે પણ મમ્મી અમને ખબર પડે છે, હવે અમે 12 વર્ષના નથી, આ તું ગમે તે હોય. પછી ક્યાં આટલી વાર કેમ લાગી? કોની સાથે વાત કરતા હતા? મમ્મી તારી દીકરી છે તો તારી દીકરી પર ભરોસો નથી? અરે ભાઈ છે, તારી દીકરી પર ભરોસો છે, પણ ગામના દીકરાઓ પર ભરોસો ન હોય ઘણી વાર. પછી મમ્મી બીજું શું કહી શકે? આખા ગામ પર મને ભરોસો નહીં બેન, તમારી પર છે, પણ તમે કંઈક તો પૂછો. આખો દિવસ સલાહ એડવાઇસ આપ્યા જ કરે. એટલે પછી શું થાય? એક ટેમ્પરામેન્ટ એવું થઈ જાય કે હવે છે ને હવે નર્વસ, હવે ટોલરેટ નથી થતું, અને પછી ઇરિટેશન થાય છે, હવે નથી સહન થતું, વાગે છે. અને એક એપિસોડ એવો બન્યો કે ગમે તે છોકરા સાથે છોકરી બહાર ફરતી થઈ ગઈ, અથવા ગમે તે છોકરી સાથે છોકરો બહાર ફરતો થઈ ગયો. 2-3 એવા એપિસોડ કરી આવ્યો કે સારું કોઈને કહેવાય નહીં, ક્યાંય કહેવાય નહીં. મારા સાહેબ પાસે જાય તો મફમમાં કે સાહેબ આને જરા હખણો રહે એવું સુધારો ને. શું બસ આમ જીવનમાં સીધા ટ્રેક પર રહેવાનું એટલું સમજાવો ને, આડાવડા નહીં થવાનું. એટલે શું તમે એને ટૂંકમાં ટ્રેક પર રહેવાનું એટલું સમજાવો ને. કંઈ અમને મોઘમ કે અમને એમ બધું બાંધે ભારે કે અમારે સમજી લેવાનું બિટવીન ધ લાઇન્સ, કે કંઈ સમજણ ન પડે એવું કરીને આવ્યો હોય. હવે સાહેબ તમે સમજો ને, હવે બધા છોકરાઓ આજના કેવા હોય છે સાહેબ, કંઈ ઠેકાણા વગરની જિંદગી છે. એને કહો ને હરખણો રહે, બસ અત્યારે સરખો રહે. બહુ સાહેબ બગડી ગયો છે. એટલે અમારે બધા પ્રકારના એપિસોડ જોવાના, કયા પ્રકારનો બગાડો થયો હશે એમ એ અમારે જોવાનો. એને મેલેરિયા થયો હશે, જોન્ડિસ થયો હશે, સોરાઇસિસ થયો હશે, ખબર નહીં શું થયું હશે, બધું જ થયું હોય છે. અને આપણે સુધારવાનો હોય. હવે આવી એક્યુટ પરિસ્થિતિ હોય જેમાં કીધા વગર ચાલે એમ નથી. ભાઈને હજી તો 22 વર્ષનો છે અને 25 લાખનું દેવું કરી નાખ્યું. પપ્પા બોલે નહીં. પછી 22 વર્ષની ઉંમરે 25 લાખનું દેવું કરે, 2 કાન નીચે ઠોકીને પપ્પા કે નહીં, હકદાર નથી એટલું કહેવાને. એ વખતે પપ્પા કહે છે કોને પૂછી ના કર્યું તું? પપ્પા તમે છે ને શાંતિ રાખો, દરેક વસ્તે સલાહ આપ ન કરો. આમાં નહીં કહેવાનું, તને આમાં નહીં કહેવાનું. હવે આ એવો એપિસોડ છે, તું કોની સાથે બહાર ગયો તો નામ આપ, મને નામ આપ. પપ્પા તમે છે ને દરેક વખતે માથાકૂટ ના કરો. મમ્મી તું દર વખતે માથાકૂટ ના કર. હવે આ એવો મેજર એપિસોડ છે, આખું ગેમ ચેન્જર એપિસોડ છે ભાઈ. હા, આમાં તો આખો દસ્તાવેજ બદલાઈ જાય ઘણી વાર. તમે ગમે તેની સાથે બહાર જાઓ તો અમારી પ્રોપર્ટી આખી કોકના નામે થઈ જાય તો પપ્પા મમ્મીનું દિલ ન ચલે. પણ નથી કહી શકાતું, કારણ કે એ પહેલાં 25 વાર એડવાઇસ અપાઈ ગઈ હોય અને એ વખતે નાના મુદ્દા પર અપાઈ ગઈ હોય. હવે અત્યારે ખરેખર હક છે અને કહેવાની જરૂર પણ છે. કાનપટ્ટી પકડીને બેસાડી દેવા જેવું છે અને 100 જણા કહેશે કે તમે સાચા છો. એવા ટાઈમે આપણે એડવાઇસ નથી આપી શકતા. એટલે ગિવિંગ ઇઝ એડવાઇસ ઇઝ લાઇક ટેકિંગ અ DRS. 2 જ વાર લેવાય.
આ રિવ્યૂ લેવા જેવું છે, બહુ સમજીને લેવાનો. તમે વારે વારે જેટલી વાર પાછા જા, અત્યારે ટાઈમ નથી ચાલ આપણે હમણાં પ્રૂવ કરું ત્યારે પછી ટાઈમ છે કે નહીં, ચાલ લાવ. અરે વારે બધી જગ્યાએ તમે પ્રૂવ કરશો. હા ફાલતુ અત્યારે પાછળ જવાનો ટાઈમ છે, લો પ્રૂવ થઈ ગયું થર્ડ અમ્પાયરમાં, શું કરશો પછી? આની સાથે બહાર નહીં જવાનું, એ પ્રૂવ નહીં કરી શકો, કારણ કે આમ કરવાની જગ્યા જ નથી રાખી. હવે બીઆરએસ વારે લેવાય. એડવાઇસ એક જ ચીજ એવી છે કે જેમાં કેવું છે ખબર છે કે સપ્લાય ડિમાન્ડ કરતાં વધારે છે, બિયોન્ડ એક્સપેક્ટેશન, બિયોન્ડ ઇમેજિનેશન, અને ડિમાન્ડ કરતાં સપ્લાય 10 ગણી વધારે. આ એક જ પ્રોડક્ટ એવો છે નામથી એડવાઇસ કે લોકો આખી દુનિયાને પ્રોડક્શનમાં રસ છે, કન્ઝમ્પશનમાં કોઈને રસ જ નથી. બધાને પ્રોડક્શન કરીને સપ્લાય કરવી, કન્ઝમ્પશન તો કે વો કરેગા, મારે કરવું જ નથી ને. આપણે ખાલી પ્રોડક્શન કરીને સેલ આઉટ કરી દેવાનું, બસ. હું એડવાઇસ આપવાવાળું, આપણે લેવાની કાંઈ નહીં. અને ધોઝ હુ ડિનાય ધ એડવાઇસ રિક્વાયર ધ મોસ્ટ, એને સૌથી વધારે જરૂર હોય છે, એ લોકો ના પાડતા હોય છે. અને સલાહની જરૂર હોય, તાતી જરૂર હોય, ત્યારે કદાચ તમને કોઈ નહીં કહી શકે. અને જે કહેનાર હશે ને એણે 2 વાર ડીઆરએસ વાપરી કાઢ્યું હશે. રિવ્યૂ સિસ્ટમ છે, તમે સાચું વાપર્યું હશે ને તો એ સલાહ આપી છતાં પણ નહીં ગણાય. અને જો ખોટી વપરાઈ ગઈ ને પત્યું, ખરા ટાઈમે તમને થશે કે આમ કરવા જેવું હતું ને રહી ગયું, ખોટું વપરાઈ ગયું, પાછળ જા, એ કે ટાઈમ નથી, ટાઈમ છે પ્રૂવ કરી દીધું. હવે ટાઈમ છે પ્રૂવ કરી દીધું, એની કરતાં આની સાથે ફરવા જેવું નથી, એ પ્રૂવ કરવાનું હતું. આમાં થર્ડ અમ્પાયર લીધું ને તો આ પ્રૂવ થયું હતું, પણ અત્યારે હવે જવાની જગ્યા નથી થર્ડ અમ્પાયર પાસે, ખોટા જતા રહ્યા. હવે એને પાછળ જવાનો ટાઈમ છે કે નહીં એ પ્રૂવ કરી મને શું મળ્યું? એને સીધાણમ બુધાણમ કર્યું, બીજું શું કર્યું? એના કરતાં આની સાથે ફરવા જેવું નથી પ્રૂવ કર્યું હોત, આ જિંદગીભરનું સુખ થાત. મેં શું કરી નાખ્યું? કેટલો જીવ બળે. કેટલાક એવા હોય ખરેખર લેવાનું હોય તોય ડીઆરએસ ન લે, પેન્ડિંગ હોય 2 તો રેવા જ દે, નથી લેવા, કાંઈ નહીં, તમે કીધું એમ, ચલો ને ભાઈ સારું, એમ જવા દે. પછી આપણે ઘણી વાર તમે જોઈને તમને થતું હશે કે બેઠા અરે ડીઆરએસ લેવા જેવો તો ખોટો ન લીધો. બધાને થાય, ઓલાને નથી લાગતું ખોટો ન લીધો એમ, એને લાગે આપણે ખોટો વેડફી ક્યાં નાખવો એમ, વધારે પડતો સેફ સાઈડમાં ચાલે. ખરેખર ડીઆરએસ લેવા જેવો હોય ત્યારેય ન લે તો એ પણ ખોટું, અને વગર કારણે લઈ લે એ પણ ખોટું. એટલે ગિવિંગ એડવાઇસ, સલાહ આપવી, આ બધું છે ને ડીઆરએસ જેવું છે. તમે બહુ સમજીને કરો. ખરા ટાઈમે સલાહ ન માનવી કે ન આપવી એ ગુનો છે. અને વધારે પડતી આપીને ખરી અણીની ક્ષણ હોય ત્યારે આપણો હક જતો રહે ને ત્યારે આપણી પાસે રિવ્યૂ બચ્યા ન હોય એ પણ નુકસાન છે, કારણ કે સીમિત છે. દરેક વસ્તુ દરેક વખતે નથી કરી શકતા. એટલે આ રિવ્યૂ જેવું છે, તમારો અલગ ઓપિનિયન પડતો હોય એ વધારે પડતી વાર તમે અલગ પાડશો એ ડાયજેસ્ટ નહીં થાય. એટલે ઇટ ઇઝ લાઈક ટેકિંગ અ રિવ્યૂ. તો થર્ડ અમ્પાયર્સ કોલ માટે તમારી પાસે 2 કે 3 જે સિસ્ટમ હોય એટલું જ રહે, વધારે વાર ન જવાય. તો કોઈને સલાહ પણ નહીં આપીએ તો આપણને એવું જ થશે. એટલે દરેક વખતે આપણને એમ થાય દરેક રોલ હું નથી પ્લે કરી શકતો તો મને કોઈ સલાહ નહીં આપે, ભણવાનું આમ બેસી જવું તો બીજા કામમાં નથી લાગતો, ઘરના કોઈ કામમાં હાથ જ નહીં આપવાનો તો ભણશે કોણ? ભણવાનું એ ખરું, કામે કરવાનું. બધી વેરાયટી મારામાં હોવી જોઈએ ને ભાઈ, બધું નથી કરી શકતો, મારામાં બધા ગુણો નથી, તો કંઈક લાવવું જોઈએ. કંઈક તો એવું હોવું જોઈએ કે જીવનમાં એડ ઓન થાય, મારી ક્વોલિટીમાં અપલિફ્ટમેન્ટ આવે, ઉમેરો થાય, સુધારો થાય. એ માટે મને આ બધી સુવિધા મળી છે, તો મારે એ ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કરવાનો. અને જ્યાં મને કોઈ એડવાઇસ આપતું હોય ત્યાં મારે એમની સામે નહીં પડવાનું. જો એક વસ્તુ સમજી રાખો કે તદ્દન ઘણીવાર નહીં પણ કોક વાર કદાચ એમ લાગે કે ફિલ્ડ ઉપરનો અમ્પાયર ખોટો હોય તો પેલો સુધારે, પણ પેલો એ ડાઉટફુલ લાગતો હોય, તમને એમ લાગે કે કદાચ એનું પણ થોડું ડાયસી લાગે છે, પછી એ અમ્પાયર કોલને રિલાય કરીને પછી આઈધર ઓર બંને બાજુ ટિલ્ટ થતી પોઝિશન લાગે, એકદમ નેક ટુ નેક ડિસિઝન આવતું હોય, તો પછી એમ લાગે કે હવે વાઇડ કહેવાય કે ન કહેવાય, ઓન ધ વે લાઇન પરથી જ સીધો પસાર થાય છે, તો શું કરવાનું? એને વાઇડ કહેવો કે ન કહેવો? તો ત્યારે પછી રિલાયન્સ ઓન ધ અમ્પાયર્સ કોલ કે ભાઈ એને આપ્યો તો આપણે વાઇડ કહી દેવાનો, એને નહોતો આપ્યો તો આપણે નહીં કહેવાનો. રિસ્પેક્ટ ધ ઇઝ કોલ, કારણ કે બંને બાજુ સંભાવના 50-50 લાગે છે, એને પોઝિશન જે બાજુ ટિલ્ટ થાય એ રીતે કરી નાખે. અને ત્યારે આપણને ઘણીવાર એમ થાય કે આ થોડું ચાલે, પછી ત્યારે બાંધવા બેસાય અમ્પાયર સાથે. બિલકુલ નહીં, આટલું જોયા પછી તમે ના પડો છો, તમે આમ કર્યું, હવે એમાં પણ તમને સંતોષ નથી તો પછી શું કરશો? પછી ચોથું આમ થોડું કરાય છે, હવે મને 4th અમ્પાયર કોલ આપો. દેર ઇઝ નથિંગ લાઈક 4th અમ્પાયર. 3rd અમ્પાયરને તમે કર્યું, હવે એણે જે કીધું તમને કદાચ ગળે ન પણ ઉતરે, મોટા ભાગે તો ઉતરી ગયું હોય, પણ ક્યારેક એવું બને છે ને કે 3rd અમ્પાયરનું એ ગળે ન ઉતરે, તો ત્યારે પછી કોન્ફ્રન્ટેશનમાં ના ઉતરાય. હવે એ જો કોન્ફ્રન્ટેશનમાં ઉતર્યા તો પછી ફેર પ્લેમાં આપણા પોઈન્ટ્સ ઘટે.
એ જે ઉપર નંબર હતો નીચે આવી જાય. તમે અમ્પાયર સાથે કન્ફ્રન્ટેશનમાં ઉતર્યા મેદાન પર, એની સામે રમવાનું કોની સામે હતું? આની સામે રમાય? આની સામે ઓલાની સામે રમો બરાબર, આની સામે રમવા બેઠા તમે, ખોટું છે, આમ છે, ચીટિંગ છે, આમ ચાલતા હશે, આમ ચાલતા હશે, અકળામણ થઈ જાય. હવે જેની સામે પડાતું એની સામે પડાય. આ થર્ડ અમ્પાયર્સ કોલ છે. છેલ્લે ફાઇનલ ડિસિઝન એ આપશે જ્યાં આપણને વેર વી સસ્પેક્ટ ઓર વેર વી ડાઉટ સમથિંગ કે આમ ન હોવું જોઈએ કે હોવું જોઈએ, તો એ આમ હોવું જોઈએ અથવા તો આમ ન હોવું જોઈએ. લેટ ધ થર્ડ અમ્પાયર ડિસાઇડ. હવે એ થર્ડ અમ્પાયર ડિસિઝન આપે, એ કાં તો ગુરુના સ્થાને હોય, કાં તો મમ્મી પપ્પાના સ્થાને હોય, કોઈ વડીલના સ્થાને હોય, એ અમ્પાયર ડિસિઝન આપે છે. પછી એની સામે તમે પડો, ઇટ ઇઝ લાઈક ચેલેન્જિંગ ધ થર્ડ અમ્પાયર. હવે એ ફેર પ્લે નથી, એ આપણા કલ્ચરમાં ના આવે. એકવાર સ્વીકારી લેવાનું. હવે એમની વાત ગળે ઉતરે એવી નથી, તમારી વાત બધી સાચી કે ગળે ઉતરે એવી નથી, પણ હવે શું કરવાનું બોલો? કરવાનું શું? બેસ્ટ પાર્ટ એને ખબર કે એને કેમ નો બોલ ના આપ્યો. હવે શું કરવાનું? પણ આપણે ગમે એટલું કરવા જઈએ, આપણે નથી આપતા તો આપણે કરવાનું શું? આપણે ગમે એટલું કરવા જઈએ, આપણે નથી આપતા તો શું કરવાનું? આપણી જિંદગીમાં બગાડો થયા કરે છે, આપણે સલાહ આપે તો પણ આપણે સુધરતા નથી. હું તમને કહું કે કોઈ એક વ્યક્તિ હોય ને દરેક માણસ પાસે, કે જે વ્યક્તિને આપણે છે ને ખરા ટાઈમે કામ લાગે. દાખલા તરીકે કેટલીક ખોટી ટેવો આપણને પડે છે, તો કોઈક એવું હોવું જોઈએ ને કે જે આપણને ગાઈડ કરે, જો આમ ન કરાય, હા તારા પપ્પા મમ્મીને ખબર પડે ને કેટલું દુઃખ લાગે, તું શું કરે છે ખબર તને? તો એને પપ્પા નહીં કહેતો, તું પપ્પા નહીં કહેતો, કેમ ગભરાય જ? ગભરાવું છું એ પણ ખરું ને, પપ્પાને બહુ ખરાબ લાગશે, પપ્પાને બહુ ખરાબ લાગશે, તું રહેવા દે. પપ્પાને ગભરાવું છું એ પણ ખરું ને, પપ્પાને બહુ ખરાબ લાગશે, રહેવા દે, એને બહુ ઓડ ફીલ થશે એટલા માટે પણ નહીં, અને ગભરાવું છું એટલા માટે પણ નહીં. હવે તો તું આવું કરે છે, સારું લાગે છે, તું છોડ ને. તારા પપ્પાથી આટલો ગભરાય છે, તારા પપ્પાને ગમશે નહીં, તું પણ એક્સેપ્ટ કરે છે, તો એ વસ્તુ છોડી દે, વસ્તુ છોડી દે. હા પણ નથી છૂટતું, શું કરું? મને બહુ ઈચ્છા થઈ જાય, પછી હું જતો રહું છું પાછો. હવે આટલું આપણને ખબર પડે તો કોઈક એક સલાહકાર એવો હોવો જોઈએ ને, કે જે આપણે કોઈ ગુરુ ભગવાન સાથે ઇન્ટિમસી હોય ને તો ત્યાં જઈને પૂછ્યું હોય તો ત્યાંથી સલાહ મળે. કોઈક વાર મેજર ડિસિઝન છે અને ત્યાં એ વખતે તમારી પર અસર લાવે એવી કોઈ વ્યક્તિ ન હોય તમારી બાજુ પર. મેજર ડિસિઝન એટલે દાખલા તરીકે હવે અહીંયા રહેવું કે બીજે એબ્રોડ જ કાંઈ માટે સેટલ થઈ જવું, આ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ કરવાનું છે, એવું લાઈફ ટાઈમ ઇમ્પેક્ટ લાવે એવું ડિસિઝન છે ને. હવે કાયમ અહીંયા રહેવું કે કાયમ બીજે રહેવું. હવે પપ્પા મમ્મીની સાથે રહું છું પણ હવે કાંઈ માટે જુદો થઈ જવું. સિચ્યુએશન અત્યારે થોડુંક એવું લાગે છે, થોડુંક તંગી પડે છે જગ્યાની એટલા માટે, કાં તો ઘરમાં થોડું ડીશુમ થાય છે એટલા માટે, જે પણ હોય તે. પણ હવે ઘરમાં બહુ ટિંગ થયા કરે છે, જતો રહું, જુદો થઈ જવું, હું જુદો થઈ જવું. એકવાર કોઈને કન્સલ્ટ કરીને પૂછું તો ખરો કે જે મારી પર અસર પાડે, કે આવું તો ક્યારેક થાય. વાસણ બધા ગોઠવેલા હોય ને તો તપેલી ગ્લાસ સાથે અથડાય, ગ્લાસ ચમચા સાથે અથડાય, તપેલી ઉપર ઢાંકણું ઢાંકે તો ઠણીંગ અવાજ આવે છે. વાસણો ફેંકી નથી દેતા, એક વાસણ અહીંયા એક ત્યાં મૂકવા નથી દેતા, બધા વાસણ સાથે જ રાખીએ છીએ. વાસણ અંદર ખખડે ને અવાજ આવે એટલે કે વાસણ જુદા ન થાય, વાસણ તો સાથે જ રહે. બસ વાસણ તો હોય સાથે તો ખખડે, એ તો પછી સાથે જ રહે ભાઈ, એવી રીતે તો ચાલ્યા કરે. પણ એ તો થોડું ટોલરેટ કરવાનું, આમ થોડું ચાલે. આવી કોઈ આપણી પર અસર કરે એવી કોઈ સલાહ આપનાર કોઈ વ્યક્તિ ખરા? કેટલું ઇમ્પેક્ટફુલ ડિસિઝન છે આ, મમ્મી પપ્પાથી જુદા થઈ જવાનું, એન્ગેજમેન્ટ કર્યા અથવા લગ્ન કર્યા અને હવે એકબીજાથી જુદા થઈ જવાનું ડિસિઝન લઈ લીધું. શેના માટે? બસ નક્કી કર્યું. અરે કે કેમ ઘણાને એકદમ એવું હોય, શિબિર પણ ભરી હોય, સંસ્કારી પણ હોય, ના બિલકુલ નહીં, હું આ ના ચલાવું. તો કેમ? મારા મમ્મીની સામે બોલ્યો હતો, મારા પપ્પાની સામે બોલ્યો હતો, કબૂલ કે મારા પપ્પાની સામે એ બોલી હતી એ ન ચાલે, પણ હવે આજે એને સમજાવવાનું કે બીજી વાર આવું ના કર. એના માટે તે તોડી ન નાખવાનું હોય. આમ કરીને આંખ કાઢે મારી સામે, આંખ કાઢે એટલે જતા રહેવાનું. તો મારી સામે આંખ કાઢે તો હું શું કરું? આંખ બંધ કર, બીજું શું કરે? 2 મિનિટ આંખ બંધ કરીને ઊભો રહે, બીજું શું કરવાનું? આવી રીતે ઉતાવળા, એટલું ફાસ્ટ ડિસિઝન હોય ને, એટલું ફાટ સ્ટીકર લગાડ્યું અને ખેંચી કાઢ્યું, એટલી ઝડપથી આમ ચોંટેને પાછું ઉખડી જાય. આવી રીતે કંઈ રિલેશન ઊભા થતા હશે. એક ફાઇનલ કોલ આપ્યો છે અને એ પછી ખરેખર તમને કહું કે તમે જો કંઈક જોવાની મિટિંગ કરીને તમે 4 જગ્યાએ ના પાડો ને તો વડીલોને કોઈને ચિંતા નથી. ધ મોમેન્ટ શું યુ સે યસ, એમનું ટેન્શન શરૂ. એ બાપા આને તો હા પાડી દીધી, હવે એમનું ટેન્શન ત્યાંથી શરૂ થાય. અને હા પાડી, હવે આપણે હા પાડી દઈએ. કારણ કે હાનો અર્થ હા, હાનો અર્થ જોશું અને હાનો અર્થ ના, ત્રણેય સંભાવના છે. હા એટલે મેં તમને હા પાડી દીધી, તમે કેમ ત્યાં મેસેજ નથી આપ્યો? હવે મને નથી ગમતું, તો ત્યાં હા પડે. હા પણ ત્યારે ગમતું હતું, હવે નથી ગમતું, એટલે હા એટલે જોશું. ત્રીજી વારમાં મેં તમને કીધું હતું, એ તો તમારા બધાનો ફોર્સ હતો, ઉતાવળ કરતા હતા એટલે, બાકી મને તો ત્યારે જ નહોતું ગમતું. મેં તો હા પાડી પણ અંદરથી તો મારી ના જ હતી. હા એટલે હા, હા એટલે જોઈએ, હા એટલે ના. હાનો અર્થ શું કરવાનો? હા એટલે પરમેનન્ટ કે ટેમ્પરરી એ પણ ખબર નથી, એ પણ આપણે ખબર નથી.
કે આ તારી હા છે ઓનરશિપથી છે, લીવ એન્ડ લાઇસન્સ પર છે, હા અમને તું લીઝ ઉપર આપે છે, હા રેન્ટ ઉપર આપે છે, હા કંઈ ખબર નથી કઈ પરિભાષામાં હા પાડે છે. એને હા પાડી, હવે શું કરશું ભાઈ? એને હા પાડી દીધી. ના પાડી હોય તો ઓપ્શન છે બીજું શોધીએ, પણ હા પાડ્યા પછી બીજું શોધાય નહીં. અને અહીંયા આગળ વધતા ગભરાટ થાય, પાછું કાલે ના પાડે તો શું કરવાનું? કારણ કે આપણે તો કેવું છે કે કેળાવડું આપો, નથી ભાવતું નાખી દો. કે આ કેળાવડું બરાબર, આમાં આ કેળાવડું હતું, આપણે ચાખીને બરાબર ફેંકી દો. એમ ચાલતા હશે 17 વાર ગરજ હોય થાળી ધોઈને પીવાની ભાઈ, ચોખ્ખું કરવાનું છે, જોઈએ એટલું જ લેજો. અને પછી લઈને મૂકી દીધું, ભરી દીધું, અને પછી નથી ફાવે એવું, બસ હવે નથી ખાવું, કેમ કે પેટ ભરાઈ ગયું કાં તો હું ભરાઈ ગયો. હવે જે ફીલ થયું એ હવે નથી રહેવું, નથી રહેવું, તોડફોડ કરવું જ નથી. પપ્પા મમ્મી બધા વિચારે કે હવે આ શું કરશે આપણી પર, આવું મેજર ડિસિઝન હોય, સહી સિક્કા કરીને ફટાક છૂટા થઈ ગયા સીધા. આટલું મોટી આપણના આગલાના જીવન પર અસર પાડે વર્ષો સુધી. હવે એટલું મોટું પગલું આપણે ભરવા જઈ રહ્યા છીએ, ત્યારે કોઈ વ્યક્તિ છે એવી કે જે આવા સમયમાં તમને સાચી સલાહ આપે ને જેનું આપણે માનીએ, જે ખરેખર તમને જરૂરી હોય એવી સલાહ આપે અને એ સલાહની તમારા જીવન પર અસર પડે. આવું કોઈ વ્યક્તિ ગુરુ તરીકે હોય તો ચાલે, મેન્ટર તરીકે હોય તો ચાલે, પ્રેરક તરીકે હોય તો ચાલે, કલ્યાણ મિત્ર તરીકે હોય તો ચાલે, કોઈ હિતેચ્છુ તરીકે મા બાપ હોય તો ચાલે. છે એક વ્યક્તિ કે જેનું ચાલવા દઈએ આપણે, આ હોવા જોઈએ. ધીસ ઇઝ લાઈક કીપિંગ અ ઇમ્પેક્ટ પ્લેયર. આ ઇમ્પેક્ટ પ્લેયર છે લાઈફમાં. બોલો. એવા લોકો હોય તો છે લાઈફમાં, પણ એ બધા અમારા બેસ્ટ ફ્રેન્ડ્સ જ હોય છે, એમનું જ ચાલતું હોય છે, એટલે એ એવી રીતે ઇમ્પેક્ટ એની બીજી નેગેટિવલી પડતી હોય છે. જો એટલું સમજી રાખો, રન ઓછા હોય ને ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બુમરાને ન લવાય, અને વિકેટો લેવાની હોય, ધોવાઈ જતા હોય બોલરો, ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સૂર્યકુમારને ન લેવાય. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કોને લેવાય એટલું તો પાછી આપણા પર હોવી જોઈએ ને. એટલું કયા ટાઈમે ઇમ્પેક્ટ પ્લેયરમાં બધા બેટ્સમેન હોય, બધા બોલર હોય, કેમ વેરાયટી રાખે છે? કારણ કે એવું લખી દીધું કે આને જ ઉતારવાનો. જેની જરૂર હોય એ પ્રમાણે ઉતારાય. 3 જણાએ પૂરું કરી નાખ્યું છે 250 રન ઠોકીને, હવે બોલર લાવશું ઇમ્પેક્ટ પ્લેયરમાં જરૂર પડે તો. હવે ક્યાં બેટ્સમેનની જરૂર છે? તો ના આપણે 11મા નંબર સુધી બધા રમી શકે ને એવા જ ભેગા કરવા છે, એમ થોડા ભેગા કરાય. પણ જ્યાં ઇમ્પેક્ટ પ્લેયરમાં એ આપણા જીવન પર અસર પડી શકે, પણ આપણું પાછું એવું દોડવું જોઈએ મગજ કે કયા ઇમ્પેક્ટ પ્લેયરને ક્યારે ઉતારાય અને એની અસર લેવાય. જ્યારે બોલરની જરૂર હોય ત્યારે બોલરને જ મેદાનમાં લવાય, બેટ્સમેનની જરૂર પડે ત્યારે બેટ્સમેને જ ઉતારાય. અને એ સેન્સ પોતાની હોય કે અત્યારે ખરેખર બે આપણા જ છે અને એનું ચાલતું જ હોય, એ આપણા વતી જ રમવાનો છે, પણ અત્યારે આને રમવા દેવાય કે આને રમવા દેવાય એ આપણે નક્કી કરવાનું ને. એમ અત્યારે આપણો જ મિત્ર છે, આપણે જીવન પર એનું ચાલે પણ છે, પણ અત્યારે ખરેખર એનું ચાલવા દેવાય કે પછી બીજાનું ચાલવા દેવાય, એ ત્યારે આપણે નક્કી કરવાનું છે કે ખરેખર અત્યારે એ ક્રુશિયલ મોમેન્ટ છે, એ તો આપણે નક્કી કરવાનું છે. પણ દેર શુડ બી સમથિંગ લાઈક ઇમ્પેક્ટ પ્લેયર કે જે તમારા લાઈફ પર અસર પાડી શકે, અને એ જે અસર લાવે ને, ખાલી એક અસર નાની લાવીને મૂકી દે, તમારી આખી લાઈફનો સિનારીઓ બદલી નાખે. અમે જોયા છે, હું તો જાણું છું, ખાલી સખત આમ કોઈક ઘટના એવી જીવનમાં બની હોય અને જેના કારણે એ ઘટના બન્યા પછી વ્યક્તિ અંદરથી નાસીપાસ થઈ જાય, થોડા ડિપ્રેશન મોડ પર જતા રહે, એકદમ આમ એમ થઈ જાય કે જિંદગીમાં આવા પ્રસંગો આપણી સાથે બને, એવા કોઈ ડિઝાસ્ટર જીવનમાં ફેસ કરવાના આવ્યા હોય, પોતે વિચારે પણ ન હોય, પોતાના ભવિષ્યના પ્લાનિંગમાં બહુ આવું ક્યાંય કલ્પનામાં ન ધર્યું ને એવું આવી જાય, એકદમ અપસેટ થાય. એવા સમયમાં કોઈક વ્યક્તિ, એ કલ્યાણ મિત્ર, એક વ્યક્તિ એની સાથે નાનપણથી સાથે રહેલા ને એમણે ઇન્સ્પાયર કર્યા કે એક કામ કરો, હું ઓળખું છું બંને જણાને, અને એ વ્યક્તિને કીધું કે કામ કરો, બીજું કંઈ નહીં, પીવાયસમાં આવવાનું રાખ. તો કે આ શું છે? તમે પીવાયસમાં આવવાનું રાખ, તું એકવાર આમાં આવીને જો. અને પીવાયસમાં આવવાનું રાખ એમ કહીને પીવાયસમાં લાવ્યા, અને એ એમના લાઈફમાં એક એવું મોટું ટર્નિંગ લાવી દીધું, એટલું મોટું ઇન્સ્પિરેશન લાવ્યું, બધું ભૂલાઈ ગયું. જે ડિપ્રેશન હતું એ જતું રહ્યું, અપસેટનેસ હતું એ જતું રહ્યું, બધું ક્યાંય ફગાવી દીધું, અને ફૂલ એનર્જેટિક મૂડમાં એ પોતાના કામે લાગી ગયા. ડિઝાસ્ટર પણ એક જીવનનો ભાગ હતો, ભૂલી ગયા. અને એ પછી લાઈફ આખી જે ફૂલ ફ્લેજ આગળ વધી, બધી રીતે ખૂબ આગળ વધ્યા. અને અચાનક એક દિવસ ફ્રેન્ડશિપ ડે હતો, એ દિવસે એમણે નવી ગાડી લીધી. આ વ્યક્તિએ નવી ગાડી લીધી. ગાડી લઈને એના ઘરે ગયા, એના મિત્રના ઘરે, કે જે મિત્રના કહેવાથી આમાં જોડાયેલા, અને જઈ અને ચાવી આપી અને કીધું કે ક્યાંય વિચાર તે પણ નહોતો કર્યો, મેં પણ નહોતો કર્યો, પણ અચાનક આજે આ વિચાર આવ્યો, તારા માટે જ આ નવી ગાડી લઈ આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે આજે ગિફ્ટ આપી છે. મારા જીવન પર આવી ઇમ્પેક્ટ લાવે આવા પ્લેયર મારી ટીમમાં છે, મને ખબર નહોતી.
મને ખાલી એ જાણવું છે કે આ એમણે ગાડીની ચાવી આપી એના માટે તાળી પાડી કે આવી સરસ ઇમ્પેક્ટ પણ કોઈ લાવી શકે છે એની તાળી હતી? હા, અને તમે શું એક્સપેક્ટ કરો કે મને આવો મિત્ર ક્યારે મળશે? હું કોઈનો આવો કલ્યાણ મિત્ર ક્યારે બનીશ એવું વિચારો તો બરાબર. મને આવો મિત્ર હારા આપણને કેવા મળે છે નહીં? અરે સાથે નાસ્તો કરીને એનું બિલ આપણે ભરવું પડે, કેવા ભેગા થાય તો ખરા બધા. જેટલી વાર નાસ્તો કરવા આવે ને દર વખતે અરે યાર વોલેટ તો ઘરે ભૂલી ગયો. એનું વોલેટ ઘરે જ હોય ત્યારે જ એને ભૂખ લાગે, કોઈ દિવસ વોલેટ લઈને ના આવે. આપણે કેવા મળે છે ખરેખર કલ્યાણ મિત્રો તો આવા હોય, ગાડી ચાવી આપી દે. કેવા માણસો છે, એક્ટિવાય નથી આપતા. એટલે આપણે એક્સપેક્ટ શું કરીએ? દેર શુડ બી સમથિંગ. એક ઇમ્પેક્ટ પ્લેયર તો હોય ને લાઈફમાં કે જે આપણી જીવન પર ઇમ્પેક્ટ પાડે, અસર પાડે. એ જે અસર પડે ને તમે ભૂલી જાઓ, તમે ગમે ત્યાં હશો ને, ગમે તેવી પરિસ્થિતિમાં હશો, એક વ્યક્તિ એવી હોય ને કે જે લાઈફ પર અસર પાડે, તમે બહાર નીકળી જશો. અને હોવું જ જોઈએ. હું તો કહું છું દેર શુડ બી સમવન કે જે વ્યક્તિ આપણા પર પોઝિટિવલી અસર પાડે. ખાલી આમ પ્રેમથી કે લાગણીથી જોડાઈ ગયા એટલું જ નહીં, આપણા જીવનમાં એક એવા સ્થાને હોય કે જ્યાં એમનું ચાલે એ ચોક્કસ આપણા હિતેચ્છુ હોય, ઇન્સ એન્ડ આઉટ્સ આપણી જાણતા હોય, અને આપણને એવા સમયમાં જે કે કડવું તો કડવું પણ કહી શકે ચોખ્ખું.